હેલો પેરેન્ટ્સ મિત્રો પેરેન્ટિંગ ટોકની અંદર ચલો આજે એક આગળ નવી વાત કરીએ. મિત્રો, અગર આપણે આપણી આસપાસની દુનિયામાં નજર દોડાવીએ ને તો મોટા ભાગના લોકોની અંદર આપણને એક ચોક્કસ પ્રકારનું વર્તન જોવા મળે છે, જે વર્તનને કહેવામાં આવે છે કન્ફર્મિંગ બિહેવિયર, એટલે કે અનુરૂપ વર્તન. શું હોય છે? આ એવા લોકો છે કે જે લોકો સામાન્ય રીતે હંમેશા બહુમતનો સાથ આપશે, એટલે કે એ લોકો કોઈને કોઈ ટોળા કે સમૂહના ભાગ બનીને જ રહેશે. અચ્છા, અગર આ લોકોને ટોળામાંથી અલગ કરીને પૂછવામાં આવે કે શા માટે ટોળાનો ભાગ છો, કોઈ જવાબ નહીં મળે. અગર એમને પૂછવામાં આવે કે ટોળું જે કાર્ય કે ક્રિયા કરી રહ્યું છે એ ક્રિયા સાચી છે કે ખોટી છે, સારી છે કે ખરાબ છે, પોતાની તરફથી એમની પાસેથી કોઈ અભિપ્રાય કે મંતવ્ય નહીં પ્રાપ્ત થાય. આવું શા માટે? જાણે કે એ ટોળું જે છે એ ટોળું જ એમની ઓળખ બની ગયું છે. શા માટે? ફરીથી તો જાણે કે એમની પોતાની કોઈ ઓળખાણ છે જ નહીં, કોઈ સેલ્ફ આઈડેન્ટિટી જેવી કોઈ વાત જ નથી. એટલે કે અગર આપણે ડિટેલમાં આના વિશે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે આ બધા લોકો એવા છે કે જે લોકોનો સેલ્ફ એસ્ટીમ એકદમ લો છે. એમનો આત્મસન્માનની જે વાત છે એ એકદમ નીચો આત્મસન્માન છે. એમની પોતાની કોઈ તર્ક શક્તિ નથી હોતી, એમની પોતાની કોઈ વિચાર શક્તિ નથી, એમની ખુદની કોઈ ઈચ્છા શક્તિ જેવી કોઈ વાત નથી, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ કોઈ નથી હોતા, પોતાના તરફથી કોઈ પ્રકારના જાણે નિર્ણયો નથી હોતા. આટલો બધો લો સેલ્ફ એસ્ટીમ હોવા પાછળનું કારણ શું? તો એનો જવાબ આપણને આવી વ્યક્તિઓના બાળપણમાં મળે છે. કારણ કે આ મોટા ભાગે એવી વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓનું બાળપણ કંઈક એવી રીતે વીત્યું છે કે જેમાં બાળપણથી લઈને અત્યાર સુધીમાં એમને પોતાની ઈચ્છા શક્તિ, પોતાની તર્ક શક્તિ, પોતાની વિચાર શક્તિ મુજબ કોઈ ઘટના વિશે કે કોઈ પણ બાબત વિશે વિચારીને નિર્ણયો કરવાના મોકા કાં તો આપવામાં જ નથી આવ્યા અથવા તો પ્રાપ્ત નથી થયા. એટલે એમને સેલ્ફ આઈડેન્ટિટી શું હોય છે એના વિશેનો કોઈ ખ્યાલ જ નથી. એ હંમેશા કોઈને કોઈ બાબતના ફોલોવર્સ બનીને રહ્યા છે. એમને પોતાને લીડ કરવાનો કોઈ દિવસ મોકો આપવામાં જ નથી આવ્યો કે મળ્યો નથી. જેને કારણે થઈને આવા બાળકોની અંદર કોઈ દિવસ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ યોગ્ય રીતે વિકસી કે પાંગરી નથી શકતો. અને એ બાબત આ બાળકોને નડે છે જ્યારે એ મોટા થાય છે ત્યારે પણ. કારણ કે સેલ્ફ કોન્ફિડન્સના અભાવને કારણે થઈને આ વ્યક્તિઓની અંદર સેલ્ફ એસ્ટીમ, આત્મસન્માનનો પણ વિકાસ નથી થતો અને એ લોકો હંમેશા માત્ર ફોલોવર્સ બનીને રહી જાય છે. એ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરતા ડરે છે. અંદર એક પ્રકારનો ડર હોય છે કે જાણે કે આ દુનિયા મને એક અલગ વ્યક્તિ તરીકે સ્વીકારી નહીં શકે. આ લોકો એટલે ટોળાની અંદર પોતાની જાતને ઢાંકવાની કોશિશ કરે છે. એ ખરેખર ટોળાનો ભાગ નથી બની રહ્યા, એ ઢાંકે છે, પોતાની જાતને છુપાવે છે. કારણ કે એમનો ડર એમને અંદર સતાવી રહ્યો હોય છે. એમનો આત્મવિશ્વાસનો અભાવ એમને નીચે પાડી રહ્યો છે. તો આવી બાબતો આપણા બાળકની સાથે ન બને એ જોવાની પેરેન્ટ્સ તરીકે તમારી ને મારી બહુ મહત્ત્વની ફરજ બને છે. કોઈ પણ કારણોસર જાણે અજાણે ભૂલે ચૂકે પણ આપણા બાળકોને તો આપણે એમના ખુદના વિચારોથી, એમના તર્ક શક્તિથી, એમની ઈચ્છા શક્તિથી આપણે એમને દૂર તો નથી રાખી રહ્યા ને. કોઈ પણ કારણોસર આપણે એમને કોઈ ચોક્કસ બાબતો વિશે એમની ઈચ્છા મુજબ, એમના વિચારો મુજબ ચાલવામાં કે એમના વિચારો મુજબ નિર્ણય લેવામાં આપણે કોઈ પ્રકારની અડચણ આપણે ખુદ ઊભા નથી કરી રહ્યા ને, અથવા તો કોઈ અડચણનો સામનો એમને નથી કરવો પડતો ને. આ બધી બાબતો જોવાનો આપણી ફરજ બને છે. કારણ કે મિત્રો, અગર એમની કેરિયર છે કે અભ્યાસને રિલેટેડ કોઈ બાબત છે, આવી બાબતોમાં અગર આપણા બાળકો પોતે નિર્ણય કરવા માગે છે તો એમને નિર્ણય કરવા દો. વધીને શું થશે? કદાચ એ નિર્ણય કોઈ સમય માટે ખોટો સાબિત થશે ને, કશો જ વાંધો નથી. આપણે છીએ પેરેન્ટ્સ તરીકે એમની સાથે. આપણે ફરીથી એમની સાથે વાતચીત કરીને એમને સાચો રસ્તો બતાવી શકવા માટે સક્ષમ છીએ. પરંતુ જો આપણે એ લોકોને નિર્ણય લેતા જ રોકી દઈશું, તર્ક શક્તિ, વિચાર શક્તિનો ઉપયોગ કરતાં જ રોકી દઈશું, તો એ બાળકોની અંદર સેલ્ફ કોન્ફિડન્સનો વિકાસ જ નહીં થાય અને આ બાળકો જીવનભર લો સેલ્ફ એસ્ટીમથી પીડાતા રહેશે.
એ દુનિયાની સામે અપફ્રન્ટ થઈને દુનિયાનો સામનો કરવા માટે તૈયાર જ નહીં થઈ શકે. એ લોકો હંમેશા આઉટસોર્સમાંથી પોતાના માટેની સ્વીકૃતિ શોધતા રહેશે. આ લોકો હંમેશા આઉટસોર્સમાંથી પોતાના માટેની માન્યતા માંગતા રહેતા હોય છે, કારણ કે એમને અંદર સેલ્ફ કોન્ફિડન્સ ઓછો હોવાને કારણે પોતાની અંદરથી કોઈ પણ પ્રકારની સ્વીકૃતિ કે માન્યતા પ્રાપ્ત જ નથી થતી. સો પ્લીઝ આ એક બહુ મહત્ત્વની બાબત છે આપણા બાળકોનું જીવન સુધારવા માટે. તો પ્લીઝ આ બાબત ઉપર ખાસ ધ્યાન આપજો. થિંક અબાઉટ ઇટ.